સરઘસવાલા ન્યાય ગુજરાતનો એક એવો ગેરકાનૂની ન્યાયનો અધ્યાય કે જેને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મ આપ્યો છે। સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે ત્યારે આબરૂ બચાવવા આરોપીના સરઘસ તો નીકળશે જ તેવું કહી નમાલા જેવો દમ સરકાર મારી રહી હતી, પણ હવે એ દમે સરકારના નાકે દમ લાવી દીધો છે। પણ તેનું ગંભીર પરિણામ અપેક્ષા પ્રમાણે એ આવ્યું કે નાગરિકો કોર્ટના ન્યાયના બદલે સરઘસવાલા ન્યાય માગવા લાગ્યા છે। ત્યારે હર્ષ સંઘવીએ ચીંધેલા ગેરકાનૂની ન્યાયના અધ્યાયના કારણે વિંછ્યા બાદ સાયલામાં પણ નાગરિકો સરઘસવાલા ન્યાયની માગણી કરતા પોલીસ સ્ટેશનને ઘેરી બેઠા હતા। વિગતે વાત કરીએ એવા પાપની કે જે ગુજરાતને ક્યાં લઈ જશે તેનું કોઈ નક્કી નથી રહ્યું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નના સ્ટેટસ મૂકવા જેવી બાબતમાં હિંમતભાઈ ધામેલા નામના વ્યક્તિની ગત રવિવારના રોજ કરપીણ હત્યા કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો। આ હત્યા મામલે સાયલા પોલીસે ગુનો નોંધી તાલુકા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરધર અઘારા સહિત નરેશ અઘારા, ઉમંગ, રાજન, મુકેશ અને પ્રેમજી અઘારાની ધરપકડ કરી હતી। આમ પાંચેય આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ત્યારે ગતરોજ મૃતકના પરિવારજનો સાયલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને ન્યાયની માગણી કરતા જોવા મળી રહ્યા હતા। આ પરિવારજનો પોતાના સ્વજનની જે હત્યા થઈ તેના માટે ન્યાય ઈચ્છતા હતા। તેમનું કહેવું હતું કે અહીંયા પોલીસ આ આરોપીઓને ક્યાંક ને ક્યાંક નબળું અને કૂણું વલણ રાખી છાવરી રહી છે। પોલીસ સ્ટેશને પહોંચી મૃતકના પરિવારજનોનું કહેવું હતું કે આરોપી હોમગાર્ડમાં હોય તેની સાથે પોલીસ કૂણું વલણ રાખી રહી છે અને પોલીસ તેના કાયદાનો પાઠ નથી ભણાવતી। અને આખરે મોટી સંખ્યામાં પહોંચેલા લોકોએ માગણી શરૂ કરી હતી કે આરોપીનું સરઘસ કાઢવામાં આવે અને આરોપીઓ સાથે પોલીસનું વલણ આકરું રાખવામાં આવે। આમ ગત રવિવારના રોજ બનેલી હત્યાની ઘટનામાં ન્યાય લેવા પોલીસ સ્ટેશને મૃતકના પરિવારજનો પહોંચ્યા અને પોલીસ સ્ટેશન પર હંગામો પણ થયો। પરંતુ આવું થાય કેમ? પોલીસ આરોપીને પકડી લે પછી લોકો પોલીસ સ્ટેશન બહાર કેમ પહોંચે છે અને હો હલ્લો શા માટે કરે છે? આવું જ કંઈક વિછિયામાં પણ થયું હતું અને તેના કારણે કોળી સમાજના કેટલાક લોકો રાયોટિંગના ગુનાના આરોપી બની જેલ ભેગા થયા હતા। તો આવું થવા પાછળ જવાબદાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેમ ન કહેવાય તે પણ એક સવાલ છે। અને સવાલ એટલે થાય કારણ કે તેમણે તો વરઘોડાની આદત પાડી છે અને જાહેરમાં ગૃહમંત્રી આવા નિવેદન આપી ગેરકાયદેસર કામનું સમર્થન કરે પછી ગુજરાત રાજ્યના પોલીસ વડાએ ખુદે સ્પષ્ટતા કરવા આવવું પડે કે ભાઈ આ ખોટું છે, એવું ન કરવાનું હોય, ગેરકાયદેસર કામ કહેવાય વરઘોડો કેમ? તો એટલે કે ગૃહ રાજ્યમંત્રી સંઘવીના નિવેદન બાદ લોકોને લાગવા લાગ્યું છે કે વરઘોડા વિના ન્યાય એટલે અધૂરો ન્યાય અને માટે જ લોકો પોલીસ સ્ટેશન પહોંચી વરઘોડાની માગણી સાથે હંગામો કરવા લાગે છે। અને આવું જ કંઈક વિંછ્યા બાદ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પણ જોવા મળ્યું હતું। આ બધું જોઈ નાગરિકોએ જાતે જ સમજવું પડશે કે ગેરકાયદેસર રીતે મળતો ન્યાય ક્યારેય ન્યાય ન હોઈ શકે અને સરકારે પણ સમજવું પડશે કે આવી જ શેખીઓ જો મારતા રહ્યા અને નાગરિકો જો રસ્તે ઉતરી ન્યાય માગતા શીખી ગયા એટલે કે સ્ટ્રીટ જસ્ટિસ, તો તમારા બંગલા બહારની સિક્યોરિટીની સમીક્ષા કરવાનો વખત આવી જાય તેવી પણ સ્થિતિ પેદા થઈ શકે છે। તેને ખાસ ગંભીરતાથી ધ્યાને લેવું જોઈએ। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન ન્યૂઝ પર। નવજીવનની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ